वडोदरा से हाल ही में एक वीडियो वायरल हुआ है जिसकी पुष्टि बीआरजी न्यूज नहीं करता है। दरअसल ये जो वीडियो है उसे वडोदरा के मांजलपुर इलाके का बताया जा रहा है। एक शादी समारोह के दौरान का ये वीडियो है जिसमें मेहमानों को शराब परोसी जा रही होने की बात दिखाई पड़ रही है। अब इस वीडियो को लेकर काफी ज्यादा हंगामा उठ खड़ा हुआ है क्योंकि गुजरात में शराबबंदी है ये तो हर कोई जानता है। ऐसे में वडोदरा में एक शादी समारोह के दौरान इस तरीके से खुलेआम शराब किस तरीके से परोसी जा रही है उस पर कई सवाल खड़े हो रहे हैं। हालांकि इस वीडियो के वायरल होने के बाद इस पूरे मामले के मद्देनजर जोन 3 के डीसीपी अभिषेक गुप्ता की प्रतिक्रिया सामने आई है। उनका ये कहना है कि वायरल वीडियो के मामले में जांच शुरू हो चुकी है। मांजलपुर पुलिस थाने में भी शिकायत दर्ज हुई है। हालांकि वीडियो देखने पर जगह आइडेंटिफाई नहीं हो रही है। वीडियो में शराब की बोतल है या फिर ऐसे ही प्लास्टिक की बोतल में कुछ भरा हुआ है ये भी साफ पता नहीं चल पाया है। तब इस मामले में पुलिस जांच में जुटी हुई है, ऐसा ही इस वक्त बताया जा रहा है। तब जोन 3 के डीसीपी अभिषेक गुप्ता ने इस मामले पर क्या कहा है, आइए सुनते हैं। વહેલી સવારે જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવી છે। વિડીયો કઈ જગ્યાનો છે, કોને પ્રસંગનો છે અને કઈ બનાવ છે, ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે। જે બાબતે ક્રાઇમના માણસો, પોલીસ સ્ટેશનના માણસો અને ઝોનની એનસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ। જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયો જોતાં કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોના જગ્યાનું છે, કઈ જગ્યાએ બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે, થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે, પણ કઈ જગ્યાનો બનાવ છે, શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું, એટલા માટે જાણવાજોગ લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે। એટલે કયું જગ્યાનું છે એ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું, તેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે। જે જગ્યાનું હશે, જે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીસીટીવી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું, કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે। પ્રથમ દ્રષ્ટિ જોતાં કઈ બ્રાન્ડની બોટલ છે તે કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી। એ જગ્યાએ જઈશું અને જે પોલીસને મુદ્દામાલ મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે। વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે, એટલે તપાસ કરી રહ્યા છીએ। જેટલા પણ પાર્ટી પ્લોટ છે, જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ અમે ટીમો બનાવીને મોકલી રહ્યા છીએ અને તપાસ ડિટેલમાં હજુ સુધી કંઈ સામે આવ્યું નથી। જેવું પણ કંઈ ખ્યાલ આવશે એવું કયા દિવસનો બનાવ છે અને કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું। ના વિડીયોમાં કોઈ એવો ટાઈમ સ્લોટ કે એવું કંઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે। એટલા માટે આપણે તમામ જગ્યાઓ પર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાનો આ વિડીયો હોઈ શકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।